નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું અજય પરમાર આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 10માં વિષય સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 કુદરતી સંસાધનો વિશેની વાત કરીશું. આપણે અગાઉના વિડીયોમાં જે જમીન નિર્માણ છે એ જમીન નિર્માણ વિશે વાત કરી ગયા હતા કે જે પૃથ્વીની ઉપરનો જે પોપડો છે એને આપણે શું કહીએ છીએ? જમીન, કે જે પડોનો બનેલો છે. શેનો બનેલો છે? પડોનો બનેલો છે. આજે એ જમીનના પ્રકારો વિશેની આજે આપણે વાત કરીશું. તો ચાલો જોઈએ. તો હાલનું જે ભારતીય કૃષિ સંશોધન પરિષદ છે, એટલે કે હાલમાં ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR એનું નામ શું છે? તો ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ શું છે? એગ્રીકલ્ચરલ રિસર્ચ. એના દ્વારા ભારતની જે જમીન છે એને 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. એટલે કે જે કૃષિ સંશોધન પરિષદ છે, ભારતીય કૃષિ સંશોધન પરિષદ ICAR, ધ ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચરલ રિસર્ચ, એના દ્વારા જમીનને કેટલા પ્રકારમાં વહેંચવામાં આવી છે? 8 પ્રકારમાં વહેંચવામાં આવી છે. જે પૈકી પર્વતીય જમીન અને જંગલ પ્રકારની જમીન એ પર્વતીય ક્ષેત્રમાં જુદી જુદી ઊંચાઈએ જોવા મળે છે. તો એ 8 પ્રકારની જમીન કઈ કઈ છે? તો પહેલી છે કાંપની જમીન, જે મોટે ભાગે તમને ક્યાં જોવા મળે? તો નદીના મુખ ત્રિકોણ પાસે. ક્યાં જોવા મળે? નદીના મુખ ત્રિકોણ પ્રદેશ પાસે. હવે તમને એમ થતું હશે કે મુખ ત્રિકોણ પ્રદેશ એટલે શું? તો જ્યાં નદી અંત પામતી હોય, જ્યાં નદી અંત પામે એને શું કહેવાય? નદીનું મુખ ત્રિકોણ પ્રદેશ કહેવાય. કે મોટે ભાગે શું આવશે? તો સમુદ્ર અથવા તો ખાડી. શું આવશે? સમુદ્ર અથવા તો સમુદ્રની ખાડીમાં. ત્યારબાદ રાતી અથવા તો લાલ રંગની જમીન, ત્યારબાદ કાળી જમીન, ત્યારબાદ લેટેરાઇટ જમીન, ત્યારબાદ રણ પ્રકારની એટલે કે રેતાળ જમીન, ત્યારબાદ પર્વતીય જમીન, જંગલ પ્રકારની જમીન અને દલદલ કે પીઠ પ્રકારની જમીન. આ રીતે 8 પ્રકાર એના પાડવામાં આવ્યા છે. તો આપણે દરેક પ્રકાર વિશે માહિતી મેળવીશું કે દરેક પ્રકારમાં કેટલું ક્ષેત્રફળની દ્રષ્ટિએ કેટલો એમનો હિસ્સો છે અને એની અંદર કયા કયા તત્વો રહેલા છે અને કયા પાક ત્યાંથી લઈ શકાય છે. સૌપ્રથમ જોઈશું આપણે કાંપની જમીન. કાંપની જમીન એટલે જો તમારે કાંપ જોવો હોય ને તો તમારે શું કરવાનું ખબર? માટીવાળું પાણી લેવાનું. શું લેવાનું? માટીવાળું પાણી. 1 ગ્લાસ પાણી લેવાનું અને એને 1 દિવસ સુધી તમારે ગ્લાસ પડી રહેવા દેવાનું. અને નીચે જે કાદવ કિચડ જેવું જે ભેગું થશે ને એ શું હશે? તો એ હશે કાંપ. એ શું હશે? તો એ હશે કાંપ. કે જે મોટે ભાગે નદીઓના ધોવાણ થાય જ્યારે એ ધોવાણ સાથે સાથે ધોવાઈને આવે છે. તો આ જ પ્રકારની જે જમીન છે એ ભારતના કુલ ક્ષેત્રફળના 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. એટલે સૌથી વધારે જમીન જોઈએ તો કેટલી ટકા છે? તો 43%. એટલે કે ભારતની જે જમીન છે એના કુલ ક્ષેત્રફળના 43% ક્ષેત્રફળમાં આ કાંપની જમીન ફેલાયેલી છે. પૂર્વમાં બ્રહ્મપુત્ર ખીણથી શરૂ કરી પશ્ચિમમાં સતલુજ નદી સુધીનું ઉત્તર ભારતનું મેદાન, ત્યારબાદ દક્ષિણ ભારતમાં તો નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના ખીણ પ્રદેશમાં અને તે પૈકી મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. મોટે ભાગે ક્યાં છે? તો બ્રહ્મપુત્ર ખીણથી સતલુજ નદીના ઉત્તર ભારતના મેદાનમાં અને દક્ષિણ ભારતમાં તો નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશની આગળ આ પ્રકારની નદીઓ આ પ્રકારની જમીનો જોવા મળે છે. કાંપની જમીનનું નિર્માણ છે એ નદીઓ દ્વારા નિક્ષેપિત કાંપને આભારી છે. એટલે કે નદીઓ જ્યારે ચોમાસામાં જે પાણી એનું વહે છે તેની સાથે સાથે જમીન ધોવાઈને આવે છે ને એમાંથી એક કાંપ છૂટો પડે છે. આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. એટલે કયા તત્વો હોય છે? તો પોટાશ હોય છે, ફોસ્ફરિક એસિડ હોય છે અને ચૂનાનું પ્રમાણ વધારે પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસની માત્રા ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે કાંપની જમીનમાં નાઇટ્રોજનનું પ્રમાણ શું હોય છે? તો ઓછું હોય છે. ત્યારબાદ હ્યુમનસનું પ્રમાણ પણ કેવું હોય છે? ઓછું જોવા મળે છે. આ જમીનમાં કયા પાક લઈ શકાય છે? તો આ જમીનમાં કઠોળ વર્ગના પાક લેવામાં આવે છે, કારણ કે તેમાં નાઇટ્રોજનની સ્થિરતાનું પ્રમાણ શું કરી શકાય છે? વધારી શકાય છે. એટલે કે એની અંદર આપણે નાઇટ્રોજન ઉમેરીને, યુરિયા દ્વારા નાઇટ્રોજન ઉમેરીને એની અંદર આપણે શું કરી શકીએ છીએ? કઠોળના પાક સારી રીતે લઈ શકીએ છીએ. તદુપરાંત આ પ્રકારની જમીનમાં ઘઉં, ચોખા, શેરડી, સણ, કપાસ, મકાઈ અને તેલીબિયા જેવા પાકો પણ લેવામાં આવે છે. એટલે કે કઠોળના પાકો તો લેવામાં આવે જ છે, સાથે સાથે તો ધાન્ય પાકોમાં ઘઉં છે, ચોખા છે, ત્યારબાદ શેરડી, સણ, કપાસ અને મકાઈ તથા તેલીબિયા જેવા પાકો પણ લેવામાં આવે છે. કાંપની જમીન મોટે ભાગે ક્યાં આવશે? તો નદીના મુખ ત્રિકોણ પ્રદેશ પાસે. ક્યાં આવશે? તો નદીના મુખ ત્રિકોણ
પ્રદેશો પાસે. ઓકે, આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે. મુક્ત ત્રિકોણ પ્રદેશ પાસે કુલ ક્ષેત્રફળના 43%. ત્યારબાદ એની અંદર શું હોય તો એની અંદર હોય પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ પ્રમાણમાં જોવા મળે છે. માટે કઠોળ વર્ગના પાકો, ત્યારબાદ ઘઉં, ચોખા, શેરડી, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયા જેવા પાકો લેવામાં આવે છે. તો આ હતી આપણી કાપની જમીન. ત્યારબાદ જોઈશું આપણે રાતી અથવા તો લાલ જમીન. જો કલર જોઈને તમને લાગે છે કેવો કલર દેખાય છે તો લાલ જેવો કલર તમને દેખાય છે એટલે એને રાતી અથવા તો લાલ જમીન કહેવામાં આવે છે, કે જે કુલ ક્ષેત્રફળના એટલે કે ભારતના જમીનનું જે કુલ ક્ષેત્રફળ છે એના લગભગ 19% જેટલું છે. કેટલા ટકા જેટલું છે? 19% જેટલું ફેલાયેલું છે. દક્ષિણ ભારતના દ્વીપકલ્પમાં તમિલનાડુથી માંડીને ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પૂર્વમાં રાજમહલની ટેકરીઓથી પશ્ચિમમાં કચ્છ સુધી આ જમીન વિસ્તરેલી છે. એટલે કે આનો વ્યાપ પણ કેવો છે? વધારે છે. કુલ જે જમીનનું ક્ષેત્રફળ છે એના 19% જેટલી ક્ષેત્રફળમાં આ જમીન વિસ્તરેલી છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં પણ આ પ્રકારની જમીન જોવા મળે છે. એટલે કે ક્યાં? તો તમિલનાડુના દ્વીપકલ્પમાં, ત્યારબાદ ઉત્તરમાં બુંદેલખંડ સુધી અને પશ્ચિમમાં ક્યાં સુધી? તો કચ્છ સુધી આ જમીન વિસ્તરેલી છે. તદુપરાંત રાજસ્થાનમાં પણ આ જમીનના ભાગો જોવા મળે છે. હવે આ જે જમીન છે એ જમીનમાં ફેરિક ઓક્સાઇડની હાજરીને કારણે એનો રંગ શું બને છે? લાલ બને છે. હવે તમને પૂછવામાં આવે કે એ શા માટે લાલ રંગની દેખાય છે તો એની અંદર કયું તત્વ રહેલું છે? તો ફેરિક ઓક્સાઇડ. કયું તત્વ રહેલું છે? ફેરિક ઓક્સાઇડ, જેના કારણે એ લાલ રંગ બનાવે છે. એટલે એ કેવા રંગની દેખાય છે? લાલ રંગની દેખાય છે. અને નીચે જતાં એ પીળા રંગમાં ફેરવાઈ જાય છે. નીચે એટલે કે આ જમીન આપણે ખોદીએ તો નીચેથી કેવા રંગની નીકળશે? તો પીળા રંગની જમીન નીકળશે. કેવા રંગની નીકળશે? પીળા રંગની જમીન નીકળશે. હવે આ જમીનમાં શેનો સમાવેશ થાય છે? તો મેગ્નેશિયમ, ફોસ્ફેટ અને નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. આ જમીનમાં શેની ઉણપ જોવા મળે છે? તો મેગ્નેશિયમ, ફોસ્ફેટ, ત્યારબાદ નાઇટ્રોજન અને પોટાશની ઉણપ જોવા મળે છે. અને આ જમીનમાં ચૂનાઓ, ત્યારબાદ કાંકરા અને કાર્બોનેટ મળી આવતા નથી. એટલે કે ઘણા બધા એવા તત્વો છે કે આ જમીનમાંથી મળી આવતા નથી. માટે એ જમીનમાં બાજરી, કપાસ, ઘઉં, જુવાર, અળસી, મગફળી અને બટાટા વગેરે જેવા પાકો લેવામાં આવે છે. તો લાલ રંગની જમીનમાં કેવા પાકો લેવામાં આવે છે? તો બાજરી, કપાસ, ઘઉં, જુવાર, બટાટા, મગફળી અને અળસી જેવા પાકો લેવામાં આવે છે. જેની અંદર શેની ઉણપ જોવા મળે છે? તો મેગ્નેશિયમની, એટલે કે મેગ્નેશિયમ, ત્યારબાદ ફોસ્ફેટ, નાઇટ્રોજન અને પોટાશની શું જોવા મળે છે? ઉણપ જોવા મળે છે. અને ફેરિક ઓક્સાઇડને કારણે કેવો રંગ ધરાવે છે? તો લાલ રંગ ધરાવે છે. અને નીચે ખોદીએ તો કેવા રંગની જોવા મળે છે? તો પીળા રંગની જમીન જોવા મળે છે. અને કુલ ક્ષેત્રફળના કેટલા ટકા છે? તો 19% જેટલી આ જમીન જોવા મળે છે. તો આ હતી લાલ રંગની જમીન, લાલ અથવા તો રાતી જમીન, કે જે ફેરિક ઓક્સાઇડને કારણે એનો કલર કેવો દેખાય છે? તો લાલ જોવા મળે છે. ત્યારબાદ જોઈશું આપણે કાળી જમીન. કે જે રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. કઈ જમીન? તો કાળી જમીન અથવા તો રેગુર જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે કુલ ક્ષેત્રફળના 15% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે. મિત્રો, આ કાળી જમીન છે ખૂબ જ ફળદ્રુપ હોય છે. શું હોય છે? ખૂબ જ ફળદ્રુપ જમીન માનવામાં આવે છે, કે જે ઘણા બધા ભાગોમાં જોવા મળે છે અને ખૂબ જ ચીકાસવાળી પણ આ જમીન હોય છે. આ જમીનનો ઉદ્ભવ દખ્ખણના લાવાના પથરાવામાંથી થયો છે એમ માનવામાં આવે છે. શેમાંથી? તો દખ્ખણ ભાગમાં જે લાવાનો પથરાવો થયો હતો એમાંથી આ જમીનનો ઉદ્ભવ થયો છે. સમગ્ર મહારાષ્ટ્ર, પશ્ચિમી મધ્યપ્રદેશ, આંધ્રપ્રદેશનો ભાગ, કર્ણાટકનો કેટલોક ભાગ વગેરે ભાગોમાં આ પ્રકારની જમીન જોવા મળે છે. એટલે કે મોટે ભાગે ક્યાં? તો મધ્ય ભારતમાં. ક્યાં છે? મધ્ય અને દક્ષિણ ભારતના ભાગોમાં આ કાળી જમીન જોવા મળે છે. તદુપરાંત ગુજરાતમાં પણ, તો ગુજરાતમાં સુરત, ભરૂચ, નર્મદા, વડોદરા, તાપી અને ડાંગ જિલ્લામાં આ પ્રકારની જમીનો જોવા મળે છે. એટલે કે ગુજરાતમાં પણ સુરત, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગમાં આ પ્રકારની જમીનો જોવા મળે છે. તદુપરાંત ઘણા સૌરાષ્ટ્રના શહેરોમાં, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં પણ આ કાળા પ્રકારની જમીન જોવા મળે છે. આ જમીનના નિર્માણમાં લાવાકીય ખડકો અને આબોહવાની ભૂમિકા મુખ્ય હોય છે. એટલે કે આ જમીનમાં જે લાવાકીય ખડકો હોય એ લાવાકીય ખડકો અને આબોહવાની ભૂમિકા શું હોય છે? મુખ્ય જોવા મળે છે. ત્યારબાદ આમાં શેનું પ્રમાણ વધારે હોય છે? તો આ જમીનમાં લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટાશ, એલ્યુમિનિયમ અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. શેનું? તો લોહનું, ચૂનાનું, ત્યારબાદ કેલ્શિયમનું, પોટાશ, એલ્યુમિનિયમનું અને મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ જોવા મળે છે. તેથી તેની ફળદ્રુપતા શું ગણાય છે? સારી ગણવામાં આવે છે. એટલે કે જે કાળી જમીન છે એની ફળદ્રુપતા વધુ સારી છે એમ માનવામાં આવે છે.
આ જે જમીન છે એ ભેજ સંગ્રહણ શક્તિને કારણે એમાં ફળદ્રુપતા શું હોય છે? વધારે હોય છે. એટલે કે એની ભેજ સંગ્રહણ શક્તિ શું હોય છે? તો બીજી જમીન કરતાં વધારે જોવા મળે છે. જ્યારે ભેજ સુકાય ત્યારે તેમાં ફાટો કે તિરાડો પડી જાય છે. જો તમે જોઈ શકો છો કે જ્યારે ભેજ સુકાય ત્યારે એની અંદર આવી તિરાડો અથવા તો શું પડી જાય છે? તો ફાટો પડી જાય છે. આ પ્રકારની જમીનમાં ખાસ કરીને કપાસ, અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા પાકો, કઠોળના પાકો લેવામાં આવે છે. અને કપાસના પાકને વિશેષ અનુકૂળ હોવાથી આ જમીનને કપાસની જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. આનું બીજું નામ શું છે? તો બીજું નામ છે કપાસની જમીન. શું નામ છે? તો કપાસની જમીન. એટલે કે આ જમીન પર કપાસના પાકો ખૂબ જ પ્રમાણમાં લેવાતા હોવાથી એને કપાસની જમીન પણ કહેવામાં આવે છે. તદુપરાંત સાથે સાથે અળસી, સરસવ, મગફળી, તમાકુ અને અડદ જેવા પાકો પણ લેવામાં આવે છે. એટલે કાળી જમીન, તો એને બીજું નામ શું છે? તો એનું બીજું નામ છે રેગુર જમીન અથવા તો કપાસની જમીન. બીજું નામ શું છે? રેગુરની જમીન અથવા તો કપાસની જમીન, જેની અંદર લોહ, ચૂનો, કેલ્શિયમ, પોટેશિયમ, પોટાશ, એલ્યુમિનિયમ, મેગ્નેશિયમ કાર્બોનેટનું પ્રમાણ વધુ હોય છે અને જેની ભેજ સંગ્રહણ શક્તિ પણ શું છે? તો અન્ય જમીન કરતાં વધારે છે. માટે એની ફળદ્રુપતા કેવી છે? તો વધુ સારી જોવા મળે છે. ત્યારબાદ જોઈશું આપણે લેટેરાઇટ કે પડખાઉ જમીન. કઈ? લેટેરાઇટ કે પડખાઉ જમીન. કે એ જે શબ્દ છે એ શબ્દ લેટિન ભાષાના શબ્દ લેટર એટલે કે ઈંટ ઉપરથી પડી આવ્યું છે. લેટર એટલે શું થાય છે? લેટિન ભાષામાં ઈંટ, એના પરથી એ પડી આવ્યું છે. અને એ લાલ રંગ છે, એનો લાલ રંગ છે એ લો ઓક્સાઇડને કારણે જોવા મળે છે. આ કેવા પ્રકારની જમીન છે? તો લાલ પ્રકારની જમીન છે કે જેનો ઉપયોગ મોટે ભાગે શેમાં? ઈંટ બનાવવામાં કરવામાં આવે છે. શેમાં કરવામાં આવે છે? ઈંટ બનાવવામાં કરવામાં આવે છે. અને તદુપરાંત એમાં ખાતરો નાખીને ઘણા બધા પાકો પણ લેવામાં આવે છે, જેવા કે કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી, કાજુ વગેરેનું ઉત્પાદન પણ કરવામાં આવે છે કે જેને પડખાઉ જમીન તરીકે ઓળખવામાં આવે છે. તો એ જે જમીન છે એ લો ઓક્સાઇડને કારણે લાલ રંગ જેવી દેખાય છે. આ જમીન ભીની થાય ત્યારે માખણ જેવી મુલાયમ અને સુખાય ત્યારે સખત બની જાય છે. એટલે કે ભીની થાય ત્યારે એકદમ મુલાયમ પોચી થઈ જાય છે અને જેવી સુકાય ત્યારે એકદમ સખત થઈ જાય છે. સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી અને સિલિકામય પદાર્થોના નિવારણથી તેનું નિર્માણ થયેલું છે. એટલે કે સૂકી અને ભેજવાળી આબોહવાના પરિવર્તનથી, જો ભેજવાળી આબોહવા હોય તો એ ચીકણી થાય છે અને સૂકી આબોહવામાં એકદમ સખત બની જાય છે. તેના કારણે એ સિલિકામય પદાર્થોનું નિવારણનું શું કરે છે? નિર્માણ કરે છે. ભારતીય દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશોના ઊંચાણવાળા ભાગોમાં વિકસિત થયેલી જોવા મળે છે. એટલે કે ક્યાં જોવા મળે છે? તો ભારતના જે દ્વિકલ્પીય ઉચ્ચ પ્રદેશોવાળા ઊંચા ભાગના પ્રદેશો છે એની અંદર આ પ્રકારની જમીન જોવા મળે છે, જેમાં મુખ્યત્વે લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ વધુ જોવા મળે છે. આપણે જે લાલ રંગની જમીન જોઈ ગયા હતા એની અંદર પણ એલ્યુમિનિયમ અને પોટાશનું પ્રમાણ શું હતું? વધારે હતું. એ જ રીતે લેટેરાઇટ જમીનમાં પણ લોહ તત્વ, પોટાશ અને એલ્યુમિનિયમનું પ્રમાણ શું હોય છે? તો વધારે પ્રમાણમાં જોવા મળે છે. આ જમીનની ફળદ્રુપતા કેવી હોય છે? ઓછી હોય છે. આ જમીનની ફળદ્રુપતા કેવી હોય છે? ઓછી હોય છે. માટે તેની અંદર ખાતર નાખીને, શું નાખીને? ખાતર નાખીને કપાસ, ડાંગર, રાગી, શેરડી, ચા, કોફી અને કાજુ વગેરે જેવા પાકો લેવામાં આવે છે. એટલે કે આની જે ફળદ્રુપતા છે એ ખૂબ જ ઓછી છે. માટે એની અંદર ખાતરો નાખીને એમાંથી શું કરવામાં આવે છે? તો આ પાકોનું ઉત્પાદન કરવામાં આવે છે. માટે આ જમીનને શું કહેવામાં આવે છે? પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. એને કઈ જમીન ઓળખવામાં આવે છે? તો પડખાઉ જમીન તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારબાદ જોઈશું આપણે રણ પ્રકારની જમીન. રણ પ્રકારની જમીનને બીજું શું નામ આપવામાં આવે છે? તો રેતાળ જમીન. બીજું શું નામ આપવામાં આવે છે? રેતાળ જમીન, કે જેની અંદર રેતીનો ભાગ શું હોય છે? વધુ પ્રમાણમાં હોય છે અને જેની જમીન સૂકી અને અર્ધ સૂકી આબોહવામાં જોવા મળે છે અને જેની ફળદ્રુપતા કેવી હોય છે? તો ઓછી હોય છે અને મોટે ભાગે ક્ષારનું પ્રમાણ વધુ હોય છે, કે જે રણ પ્રકારના જે પ્રદેશો છે એમાં જોવા મળે છે. દાખલા તરીકે સૌરાષ્ટ્રના કચ્છના અથવા તો સૌરાષ્ટ્રના કેટલાક રણ વિસ્તારો છે અને જે રાજસ્થાનનું જે હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારો છે કે ત્યાં આ પ્રકારની જમીન જોવા મળે છે. એટલે કે રણ પ્રકારની જમીન, કે જેને ડેઝર્ટ સોઇલ તરીકે ઓળખવામાં આવે છે. આ જે જમીન છે એ સૂકી અને અર્ધ સૂકી આબોહવાવાળી પરિસ્થિતિમાં જોવા મળે છે, કે જ્યાં આબોહવા કેવી છે? કે સૂકી અથવા તો અર્ધ સૂકી આબોહવા છે ત્યાં આ જમીન જોવા મળે છે. આ જમીન રેતાળ અને ઓછી ફળદ્રુપ હોય છે. એ જમીન કેવી હોય છે? તો રેતાળ હોય છે અને ઓછી ફળદ્રુપ હોય છે. એ જમીનમાં દ્રાવ્ય ક્ષારોનું પ્રમાણ વધારે હોય છે. એટલે કે ક્ષારોનું પ્રમાણ કેવું હોય છે? વધારે હોય છે. મોટે ભાગે ક્યાં જોવા મળે છે? તો રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે. મોટે ભાગે ક્યાં? તો અહીં રાજસ્થાન, હરિયાણા અને દક્ષિણ પંજાબના કેટલાક શહેરોમાં જોવા મળે છે. તદુપરાંત ગુજરાતમાં પણ આ પ્રકારની જમીન કચ્છ,
ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં આવેલી છે અને સિંચાઈની સુવિધાઓથી તેમાં બાજરી અને જુવારનો પાક લેવામાં આવે છે. એટલે કે રણ પ્રકારની જમીનમાં મોટે ભાગે કયો પાક લેવામાં આવે છે? તો બાજરી અને જુવારનો પાક લેવામાં આવે છે. કે જ્યાં સિંચાઈની સુવિધા હોય તો ત્યાં રણ પ્રકારની જમીનમાં પણ આ બાજરી અને જુવારનો પાક લેવામાં આવે છે. ત્યારબાદ જોઈશું આપણે પર્વતીય જમીન. તો પર્વતીય જમીન છે કે જે પર્વતના હિસ્સામાં એટલે કે ઊંચાઈઓ ઉપર આવેલી હશે અને જેને અલગ અલગ સ્તરોમાં શું કરવામાં આવે છે? વહેંચી દેવામાં આવી છે. એટલે કે આ પ્રકારની જે જમીન છે એ હિમાલયની ખીણો અને ઢોળાવોના ક્ષેત્રમાં 2700 મીટરથી લઈને 3000 મીટરની ઊંચાઈ ઉપર આ જોવા મળે છે. એટલે કે જે પર્વતીય જમીન છે એ જે હિમાલયની જે ખીણો છે એના ઢોળાવવાળા ક્ષેત્રોમાં 2700 મીટરથી લઈને 3000 મીટર સુધીની ઊંચાઈ ઉપર જોવા મળે છે. તેનું સ્તર પાતળું અને અપરિપક્વ હોય છે. એટલે કે ફળદ્રુપતા કેવી હોય છે? ઓછી હોય છે. કયા કયા વિસ્તારોમાં જોવા મળે છે? તો અસમ, દાર્જિલિંગ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં આ પ્રકારની જમીનો આવેલી છે. જે પર્વતીય જમીન છે કેવી હોય છે? તો અપરિપક્વ અને એનું સ્તર કેવું હોય છે? પાતળું હોય છે. કે જે અસમ, ત્યારબાદ દાર્જિલિંગ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશ અને કાશ્મીરમાં જોવા મળે છે. હિમાલયના સામાન્ય ઊંચાઈના ભાગોમાં દેવદાર, ચીડ અને પાઇનના વૃક્ષોની વિસ્તારમાં આ પ્રકારની જમીનમાં જોવા મળે છે. તો આ જે પર્વતીય જમીન છે ત્યાં કેવા પ્રકારના વૃક્ષો થાય છે? તો દેવદાર, ત્યારબાદ ચીડ અને પાઇન જેવા વૃક્ષો આ વિસ્તારમાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. એટલે કે પર્વતીય જમીનમાં મોટે ભાગે આ જે વૃક્ષો છે એ વૃક્ષો થાય છે. તદુપરાંત જ્યાં ચાની ખેતી છે એ પણ પર્વતીય જમીનમાં જોવા મળે છે કે જેને ઓછા પાણીની જરૂર પડે છે. જેને પાણી તરત શું થાય? ઢોળાવવાળા પેલા ભાગમાં હોય એટલે કે પાણી જરૂર પૂરતું રહે, બાકીનું પાણી શું થઈ જાય છે? ઢોળાવોમાં વહી જાય છે. એટલે કે ઓછી પાણીની જરૂર પડે એ માટે ચાની ખેતી પણ આ પર્વતીય જમીનમાં કરવામાં આવે છે. ત્યારબાદ જોઈશું આપણે જંગલ પ્રકારની જમીન. જંગલ પ્રકારની જમીન એટલે કે ફોરેસ્ટ સોઇલ. આ પ્રકારની જે જમીન છે એ હિમાલયના શંકુદ્રુમ જંગલોમાં 30,000 મીટરથી 3000 મીટરથી 3100 મીટરની ઊંચાઈ વચ્ચે તથા સહ્યાદ્રી અને પૂર્વ ઘાટ અને મધ્ય હિમાલયના તરાઈના ક્ષેત્રોમાં આવેલી છે. આ જમીન ક્યાં આવેલી છે? આપણે જોઈ જે પર્વતીય જમીન છે કેટલી હતી? તો એ 2700 મીટરથી લઈને 3000 મીટર સુધી હતી. આ કઈ હતી? તો આ હતી પર્વતીય જમીન. જ્યારે જંગલની જે જમીન છે કે જે જંગલ પ્રકારની જમીન છે એ કઈ છે? તો એ 3000થી લઈ 3100 મીટર ઊંચાઈએ. કેટલી છે? 3000થી લઈ 3100 મીટર ઊંચાઈએ હિમાલયના જે શંકુદ્રુમ જંગલો આવેલા છે તદુપરાંત જે સહ્યાદ્રી અને પૂર્વ ઘાટ તથા મધ્ય હિમાલયના જે તરાઈના ક્ષેત્રો છે ત્યાં આ પ્રકારની જમીન જોવા મળે છે. વૃક્ષોના ખરેલા પાંદડાથી ભૂસપાટી ઢંકાયેલી હોય છે અને તે પાંદડા સડવાથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી જમીનનો ઉપરનો ભાગ કાળો બનેલો હોય છે. એટલે કે પાંદડા નીચે જમીન ઉપર પડેલા હોય છે અને એ સડી જવાથી એમાંથી સેન્દ્રિય દ્રવ્યોનું પ્રમાણ વધવાથી એ ભાગ કેવો જોવા મળે છે? તો કાળો બનેલો જોવા મળે છે. કે જે જમીનના તળમાં નીચે તરફ જતા ભૂરા કે લાલ રંગમાં ફેરવાઈ જાય છે. કે જે જમીનમાં નીચે તરફ જતા ભૂરા કે લાલ રંગમાં શું થઈ જાય છે? ફેરવાઈ જાય છે. આ જમીનમાં ચા, કોફી, તેજાના ઉપરાંત ઘઉં, મકાઈ, જવ, ડાંગર વગેરે પાકો લેવામાં આવે છે અને આ જમીન છે એ અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે. જે જંગલ પ્રકારની જમીન છે કેવા ક્ષેત્ર ધરાવે છે? તો અત્યંત મર્યાદિત ક્ષેત્રો ધરાવે છે. જંગલ પ્રકારની જમીનમાં કયા પાકો લેવામાં આવે છે? તો ચા છે, કોફી છે, તદુપરાંત ઘઉં, મકાઈ અને જવ તથા ડાંગર જેવા પાકોનો ઉત્પાદન કરવામાં આવે છે. ત્યારબાદ જોઈશું છેલ્લો પ્રકાર દલદલ કે પીટ પ્રકારની જમીન. કયો જોઈશું? દલદલ કે પીટ પ્રકારની જમીન. આ જે જમીન છે એ એક પ્રકારની કેવી હોય છે? તો ભેજવાળા વિસ્તારોમાં જોવા મળતી જૈવિક પદાર્થોના સંચયથી વિકાસ પામે છે. દલદલ તમે જોયું છે એક કાદવ જેવી હોય છે. કેવી હોય છે? કાદવ જેવી. એક ભેજવાળી જમીન હોય છે. કેવી હોય છે? ભેજવાળી જમીન હોય છે. વર્ષા ઋતુ દરમિયાન આ જમીન પાણીમાં ડૂબેલી હોય છે અને પાણી ઓસરતા તેમાં ડાંગરની ખેતી કરવામાં આવે છે. એટલે કે દલદલ પ્રકારની અથવા તો પીટ પ્રકારની જમીનમાં મોટે ભાગે ડાંગરની ખેતી કરવામાં આવે છે કે જેની અંદર જૈવિક પદાર્થો વધુ પ્રમાણમાં જોવા મળે છે. જમીનમાં જૈવિક પદાર્થો અને ક્ષારોની બહુલતા તથા ફોસ્ફેટ અને પોટાશની શું જોવા મળે છે? અલ્પતા જોવા મળે છે. એટલે કે જૈવિક પદાર્થો અને ક્ષારોની શું હોય છે? બહુલતા એટલે કે વધારે પ્રમાણમાં જોવા મળે છે. જ્યારે ફોસ્ફેટ અને પોટાશનું પ્રમાણ શું હોય છે? ઓછા પ્રમાણમાં જોવા મળે છે. આવી જમીન કયા એરિયામાં જોવા મળે છે? તો ઓડિશા, પશ્ચિમ બંગાળ, તમિલનાડુના કિનારાના ભાગો, ઉત્તર બિહારનો મધ્ય ભાગ અને ઉત્તરાખંડના
અલમોડા જિલ્લામાં આ પ્રકારની જમીન જોવા મળે છે અને આ પ્રકારની જમીન પણ કેવી હોય છે તો અત્યંત મર્યાદિત ક્ષેત્રમાં જોવા મળે છે. તો આ હતી આપણી જમીન છે કે જે દલદલ કે પીટ પ્રકારની જમીન છે કે જ્યાં મોટે ભાગે ડાંગરની ખેતી કરવામાં આવે છે, કે જ્યાં જૈવિક પદાર્થોનું પ્રમાણ શું હોય છે વધુ હોય છે અને ફોસ્ફેટ અને પોટાશનું પ્રમાણ કેવું હોય છે ઓછું જોવા મળે છે. તો આ હતું આપણું દલદલ કે ખેતપીટ પ્રકારની જમીન. તો મિત્રો આ હતા આપણા જમીનના પ્રકારો. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સમજ પડી હશે. જો સમજ પડી હોય તો વધુમાં વધુ લાઇક કરજો અને શેર કરજો. ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ટેક કેર. થેન્ક યુ.